નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિચાર મંથનનો અત્યારનો વિષય છે સુખી થવાની ચાવી. સુખી થવાનો મારી નજરમાં બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે પોતાની સરખામણી અન્યો સાથે ના કરવી. આ જગતમાં શેરની માથે સવા શેર પણ હોવાનો અને આપણા કરતાં ઉતરતી કક્ષાનો પણ માણસ હોવાનો. સુખી થવું હોય તો આપણી જાતની અન્યો સાથે સરખામણી કરવાનું ટાળવું જોઈએ. વિચારજો, આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સુખી થવાનો. કારણ કે બીજા પાસે આપણા કરતાં વધારે ભૌતિક સુખ સગવડો હોય, સવલતો હોય, બધી પૈસા હોય, સાધન સુવિધા બધી હોય, અને આપણી પાસે ઓછી હોય તો આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે એમની પાસે તો ઘણું બધું છે, મારી પાસે આટલું પણ નથી. એના કરતાં એમની સાથે સરખામણી કરીને હાથે કરીને દુઃખી થવું, એના કરતાં આપણે સરખામણી જ ના કરીએ તો આપણી પાસે જે છે એમાં સંતોષ રાખીએ. બીજો રસ્તો છે સુખી થવાનો, બીજાની બાબતોમાં હસ્તક્ષેપ ના કરવો. ઘણી બધી એવી બાબતો હોય જેમાં આપણે જાણતા કે અજાણતા બીજાની બાબતમાં ઘૂસી જઈએ છીએ કે હસ્તક્ષેપ કરીએ છીએ. એ ન જ કરવું જોઈએ, પણ આપણાથી થઈ જાય છે. ક્યારેક એમને મદદ કરવાની ભાવના રૂપે, ક્યારેક એમના કહેવાથી આપણે બીજા વ્યક્તિની સમસ્યામાં કે એમની બાબતમાં આપણે ઘૂસી જઈએ છીએ. પરિણામે એની સમસ્યાને ઘણી વખત આપણે આપણી સમસ્યા માની લઈએ છીએ અને જન્મે છે ઘર્ષણ, જે સરવાળે તો આપણને દુઃખ જ આપે છે. હા, અન્ય વ્યક્તિને એમના કહેવાથી મદદ તો કરવાની જ છે, કારણ કે સરવાળે આપણે મનુષ્ય છીએ, આપણે પશુ નથી, આપણે મનુષ્ય છીએ. આપણે કોઈ દુઃખીને મદદ કરવી જોઈએ, જેમને જરૂર છે એમની જરૂરિયાત સંતોષવી જોઈએ. એટલી માનવતા તો આપણામાં હોવી જ જોઈએ. પરંતુ જેમને આપણી મદદની જરૂર છે એમને સરવાળે આપણને નુકસાન થવાનું હોય કે આપણને લાગે કે હવે આપણને નુકસાન થવાનું છે કે આપણે હેરાન થઈશું, તો આપણે એ મદદ કરતા આપણે અમુક હદ પછી પાછું વળી જવું જોઈએ. કારણ કે ઘણાની સમસ્યા બહુ વિકટ હોય, કાબુ બહારની હોય. અમુક સંજોગોમાં લડાઈ ઝઘડાની સમસ્યા હોય તો એમાં આપણને નુકસાન થવાની સંભાવના 100% છે. તો આપણાથી યથાશક્તિ તો એમને મદદ કરવાની છે, પરંતુ આપણને એમ લાગે કે હવે આપણે આમાં હેરાન થઈશું તો આપણે પાછું વળી જવું જોઈએ. કારણ કે એ આપણને એ સમસ્યા દુઃખ આપી શકે છે. પછીની સાવી છે સુખી થવાની, ગજા બહારનું કરજ ના કરવું જોઈએ. જીવનમાં સારા માઠા પ્રસંગો આવવાના, ત્યારે પૈસાની જરૂર પડવાની. પૈસો અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે દરેક જગ્યાએ, એટલે સામે એની જરૂર પણ વધી છે. આપણા ઘેરે પ્રસંગો હોય, પૈસાની જરૂર પડે છે. હવે આપણે એ જોવું રહ્યું કે આપણે આમાં કેટલો ખર્ચ કરવો. પ્રસંગ હોય ત્યારે શું થાય છે, આપણે બધા સાથે ડિસ્કસ કરતા હોઈએ, ચર્ચા કરતા હોઈએ અને બધાના મત લેતા હોઈએ, આપણા સંબંધીઓના, આપણા મિત્રોના, આપણા પડોશીઓના. તો બધાના મત થઈ જાય છે ભેગા જ્યારે, ત્યારે આપણો ખર્ચો વધી જતો હોય છે. પ્રસંગ જે કંઈ હોય, સારો હોય, ખરાબ હોય, કોઈ એવું દવાખાનું હોય, આ તે જે પણ મોટો ખર્ચો આવ્યો હોય, તો એવા ઘણા બધા પ્રસંગો આવે છે કે જેમાં પૈસાની જરૂર પડતી હોય અને આપણે 50,000ની જરૂર હોય કે લાખની જરૂર હોય, ક્યારેક
બીજાના કહેવાથી વધારે પૈસાનો ખર્ચ કરી નાખતા હોઈએ છીએ. ત્યારે બધા સાથે ચર્ચા કરવી જરૂરી છે, પરંતુ સરવાળે આપણે આપણું પણ વિચારીને ચાલવાનું છે અને ગજા બહારનો વધારે ખર્ચ ના કરવો જોઈએ, જેથી પ્રસંગ તો થોડા દિવસો પછી જતો રહેશે, પતી જાય છે, પૂરો થઈ જાય છે, પરંતુ વધારે પડતું કરજ થઈ જાય તો સરવાળે હેરાન થવાનું આપણે જ આવે છે. એટલે આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આપણે ગજા બહારનો ખર્ચ ના કરવો જોઈએ. તમે જુઓ છો લગ્નમાં અત્યારે માણસો બહુ એટલે બહુ ખર્ચો કરે છે. જરૂર છે તો કરવાનું જ છે, પણ જેની જરૂર નથી એ વધારે પ્રમાણમાં થાય છે. અમુક પ્રસંગો તો ખાસ દેખાદેખીનું સાધન બની ગયા છે. દેખાદેખી ખૂબ કરવામાં આવે છે, પાણીની જેમ પૈસો બગાડવામાં આવે છે. ઘરનો મુખ્ય વ્યક્તિ તો અમુક માણસોના કહેવાથી કે બીજાના જે કરે છે પરંપરામાં ના ભાગરૂપે અમુક વસ્તુ કરતો એની સાથે વધારે કરી નાખે તો શું થાય છે, ખર્ચો વધી જાય છે. આવા સમયે ધ્યાન રાખવું જોઈએ મુખ્ય વ્યક્તિએ કે અમુક ટાઈમ પછી આપણે હેરાન થવાનો સમય આવશે. વિચારીને ખર્ચ કરવો ખૂબ જરૂરી છે. સુખી થવાની ચાવીમાં આગળનો ટોપિક છે પોતાનો કામ ધંધો વ્યવસ્થિત રાખવો. એ કામ ધંધો સારો કરવો જોઈએ. સારી આવક આવે તો આપણી જરૂરિયાતો સંતોષાય, આપણો ઘર ખર્ચ સારી રીતે ચાલે, આપણા જે કંઈ વધારાના દવાખાના આદિ પ્રસંગના કોઈ પણ એવા ખર્ચ આવે તો આપણે સારી રીતે ઉકેલી શકીએ. એવી રીતે આપણો પોતાનો કામ ધંધો વ્યવસ્થિત હોવો જોઈએ, જેથી આપણને સમસ્યા ન આવે. નોકરી માટે જેઓ નોકરી કરતા હોય એમણે સાઈડમાં પૈસાની બચત કરતા રહેવું જોઈએ શક્ય હોય તો. જ્યારે ખૂબ પૈસાની જરૂર પડે ત્યારે એ પૈસા પાછા વાપરવા થાય. એટલે યથાશક્તિ પોતાનો ક્ષમતા પ્રમાણે કામ ધંધો કરતા રહેવું જોઈએ, જેથી આપણે જીવન જરૂરિયાતની જે કાંઈ ચીજ વસ્તુઓ કે આ તે જે ખર્ચા છે તેને પહોંચી વળી શકીએ. જીવન માટે જે હાનિ કરતા બાબતો છે જેવી કે વ્યસન, ચોરી કરવી, લૂંટફાટ કરવી, આવી બધી બાબતોથી દૂર રહેવું જોઈએ. શું છે આવી બાબતો આપણને નુકસાન પહોંચાડી શકે છે. ચોરી ન કરવી હોય પરંતુ અમુકથી ચોરી થઈ જાય તો એમણે જેલ ભોગવવાનો સમય આવે છે, અને જેલ ભોગવવું મતલબ દુઃખી થવું. તો બને ત્યાં સુધી આવા પ્રસંગો આપણી લાઈફમાં ના આવે તેનું ધ્યાન રાખવું જોઈએ. વ્યસન માણસને આર્થિક રીતે નુકસાન કરે છે, માનસિક રીતે નુકસાન કરે છે. વ્યસન ઉપર આપણે એક અલગ જ ભાગ બનાવીશું વિચાર મંથનનો. અત્યારે એટલું જ કહેવાનું કે વ્યસન કોઈ પણ વ્યક્તિ માટે સારા તો નથી. દારૂનું હોય, અફીણનું હોય, બીડી સિગરેટનું હોય, તંબાકુનું હોય, આ બધા વ્યસન સરવાળે આપણા માટે નુકસાન કરતા જ છે. આ બધા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. વિચાર મંથનમાં સુખી થવાની છાવી ઉપર મારાથી જે વિચારો રજૂ કરી શકાયા એ મેં રજૂ કર્યા. કોમેન્ટમાં આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવજો. વિડીયો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જ્યારે મિત્રો આપણને ટાઈમ મળે ત્યારે મારો આ વિડીયો પૂરો જોતા રહેજો. જય હિન્દ, જય ભારત.